શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ધોરણ 11 વિષય મૂળભૂત સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 3 સામાજિક પરિવર્તન, તાસ 3. વિદ્યાર્થી મિત્રો, પરિવર્તન એટલે શું, એને અસર કરતા પરિબળો અને સમાજના અલગ અલગ ક્ષેત્રમાં કેવું પરિવર્તન આવ્યું છે એના વિશે આપણે આ પ્રકરણમાં સમજીએ છીએ. આજના તાસમાં આપણે સમાજના અમુક બીજા ક્ષેત્રમાં કેવા કેવા પરિવર્તન આવ્યા છે એની આપણે વાત કરીશું. સૌથી પહેલાં જોઈએ છીએ 5મું ક્ષેત્ર, કુટુંબ સંસ્થામાં પરિવર્તન. વર્તમાન સમયમાં ઉપરોક્ત પરિબળોની અસરને લીધે કુટુંબ જીવનના વિવિધ પાસામાં પણ પરિવર્તન આવ્યું છે. પરંપરાગત સંયુક્ત કુટુંબમાં વિઘટનની પ્રક્રિયા ઉદ્ભવી છે. એટલે કે અલગ જાતના પરિબળો જેના વિશે આપણે અગાઉ વાત કરી, જે પરિવર્તનને અસર કરે છે. અને પરિવર્તન એક નિરંતર ચાલતી પ્રક્રિયા છે, સહજ પ્રક્રિયા છે, જેને તમારે અને આપણે સૌએ સાથે સહજતાથી સ્વીકારવાની છે અને એને અનુરૂપ આપણે એડજસ્ટ થવાનું છે, સમાયોજન સાધવાનું છે. હવે એના કારણે એવું થયું છે કે જે પહેલાં સંયુક્ત કુટુંબ વધારે હતા આપણી ભારતીય શૈલી મુજબ, એમાં હવે પરિવર્તન આવ્યું છે. વિઘટનની પ્રક્રિયા થઈ, એટલે કે ન્યુક્લિયર ફેમિલીઝ વધી ગયા, વિભક્ત કુટુંબો વધી ગયા. કારણ કે ગ્રામીણ સમાજમાંથી વ્યક્તિ રોજીરોટી માટે શહેરમાં જવા લાગ્યા અને પરિવારો તૂટવા લાગ્યા. શહેરી સમાજમાં વિભક્ત કુટુંબનું પ્રચલન વધ્યું છે. સંયુક્ત કુટુંબ તરફથી ફરજની ભાવના નબળી પડી છે. આ વસ્તુ આપણે જોઈએ છીએ કે શહેરી સમાજમાં મોટા ભાગે બધા લોકોને એકલું રહેવું ગમતું હોય છે. એટલે કે પતિ પત્ની અને સાથે બાળકો હોય છે. આવા કુટુંબનું પ્રચલન વધ્યું છે કારણ કે જવાબદારીની ભાવના લોકોને ઓછી ગમે છે. સંયુક્ત કુટુંબમાં આ ભાવના થોડી વધારે પ્રબળ જોવા મળતી હતી, પણ હવે આ ભાવના એટલે કે અરસપરસ સમગ્ર પરિવાર પ્રત્યેની ફરજની ભાવના છે એ નબળી પડી ગઈ છે. પરિણામે વિભક્ત કુટુંબની એક રચના આખી ઉદ્ભવી છે અને સંયુક્ત કુટુંબનું પ્રમાણ ઘટી ગયું છે. આ જ પરિબળમાં આગળ સમજીએ હજી કે અલગ કુટુંબો થઈ જવાને કારણે મિલકતની અવિભાજ્યતા પણ તૂટવા લાગી છે. પહેલાં સમગ્ર પરિવારની મિલકત એક સાથે ગણાતી હતી, જ્યારે આજે એ બધી જે વસ્તુ જે છે એના ભાગ પડી ગયા છે. અને વિભક્ત કુટુંબોને જે ઉત્તેજન મળ્યું છે એના કારણે એના અમુક ફાયદા પણ છે અને અમુક ગેરફાયદાઓ પણ છે, જે આપણે ચારે તરફ જોઈ શકીએ છીએ. વિભક્ત કુટુંબોને કારણે અનાજ, નાણાં, સમય, શક્તિ બધાનો વ્યય છે એ વધતો જતો હોય છે. હા, ક્યારેક એવું લાગે કે સ્વતંત્રતા વધુ મળી છે, પણ સાથે સાથે સમજદારી, ધીરજ, સહનશક્તિ, જવાબદારીની ભાવના, કુટુંબની એકતાની ભાવના, આ બધી જ વસ્તુ ક્યાંક ધીરે ધીરે ઓછી થતી જતી હોય એવું આપણે સતત અનુભવીએ છીએ. કુટુંબના સભ્યો વચ્ચેના સંબંધો, જેવા કે મા બાપ અને સંતાનો વચ્ચેના સંબંધો, પતિ પત્ની વચ્ચેના સંબંધો વગેરેમાં પણ પરિવર્તન આવ્યું છે. આપણે જોઈએ છીએ કે પહેલાં માતા પિતા કહેતા એમ સંતાનો બહુ જ શાંતિ અને સહજતાથી એ દરેક આજ્ઞાને માનતા હતા. આજે એવું નથી રહ્યું. નથી માનતા એ અલગ વસ્તુ છે, સાથે સાથે માતા પિતાનું અપમાન કરતા પણ થયા છે, એમને નીચા ગણતા કે સમજતા થયા છે. તો આ વસ્તુ પણ ચિંતાનો વિષય છે, જે આપણે સમજવું રહ્યું. આ સંબંધોમાં તિરાડ લાવે છે, એક પ્રકારની અંતર લઈ આવી દે છે. પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં પણ પરિવર્તન આવ્યું છે, કારણ કે હવે પત્ની પણ મોટી ઉંમરે લગ્ન કરતી હોય છે, લગ્નની વયમર્યાદા વધી ગઈ છે, એની પાસે પણ અભ્યાસ છે, શિક્ષણ છે, અલગ પ્રકારની સમજ છે. તો માત્ર સત્તા અને
તાબેદારીના જે સંબંધો હતા પતિ પત્નીમાં, એમાં હવે ફેર આવ્યું છે. બંને એકબીજાની સાથે મિત્રતાની સાથે જેમ રહેવા ઈચ્છતા હોય છે, અને એવું આપણે ક્યારેક ક્યારેક જોઈએ પણ છીએ. ક્યારેક એવું પણ બને છે કે પતિ કરતાં પત્નીની ઇન્કમ વધારે હોય છે. સંબંધોમાં એના કારણે પણ ઘણી બધી તકલીફો થાય છે. બંને અલગ અલગ જગ્યાએ જોબ કરતા હોય તો પાછું વિભક્ત કુટુંબમાંથી પણ અલગ પ્રકારનું કુટુંબ છે એ અસ્તિત્વમાં આવે છે. કુટુંબના રૂઢિગત સત્તાના માળખામાં પણ પરિવર્તન આવ્યું છે. આજે દરેક વ્યક્તિ છે એ પોતાની રીતે જીવવા ઈચ્છતી હોય છે. ટીનેજર્સ છે એ પણ મોટી વ્યક્તિની જેમ જ અલગ રીતે સ્વતંત્રતા ઈચ્છે છે, અને એ રીતે પોતાની જાત માટે એક પોતાની ફરજમાં પણ ફેરફાર લાવ્યા છે. અનુકૂલન ક્ષમતા પણ થોડી ઘટી છે. તો અલગ અલગ પ્રકારની એક પરિસ્થિતિઓ ઉદ્ભવી છે. અને મેટ્રો સિટીમાં તો હવે બાળકો અલગ જે અનમેરિડ છે છતાં પણ અલગ રહેતા હોય છે. તો અલગ અલગ પ્રકારના માળખાઓ સમાજમાં આપણે ચારે બાજુએ જોઈએ છીએ. અભ્યાસને કારણે પણ બાળકો આજકાલ હોસ્ટેલમાં રહે છે, બહારે રહે છે. પરિણામે એ લોકો એકદમ વ્યક્તિગત સ્વતંત્રતાથી જીવવા ટેવાઈ જાય છે. પરિણામે એક પારિવારિક સત્તાનું જે માળખું હતું એ આખું ક્યાંક આજે વિખેરાઈ ગયું હોય એવું આપણે અનુભવીએ છીએ. દરેક પરિવર્તન જે આવે છે એમાં કેટલાક ફાયદા હોય છે, કેટલાક ગેરફાયદા હોય છે. આપણે એને બિલકુલ નેગેટિવ અર્થમાં પણ નહીં લઈ શકીએ, સાથે સાથે 100% પોઝિટિવમાં પણ નહીં લઈ શકીએ. સમય સંજોગો પ્રમાણે વિચાર કરી અને પરિવર્તનનો અમલ કરવાનો છે, અને અમુક પરિવર્તનને આવવા નથી દેવાનું. આ બધી જ વસ્તુ છે એ આપણો વિનય, વિવેક, મર્યાદા આ બધા ઉપર આધાર રાખશે કે પરિવર્તનને કેવી દિશા અને સ્વરૂપ આપવું. સમાજના વિભિન્ન ક્ષેત્રોમાં અને વિભિન્ન વ્યવસ્થાઓમાં એક વ્યવસ્થા છે લગ્ન સંસ્થા. અને લગ્ન સંસ્થા એ પણ સમગ્ર સમાજને એક વ્યવસ્થાસભર સંબંધોથી ગૂંથેલી વ્યવસ્થા બનાવવામાં મદદરૂપ થાય છે. પણ આમાં પણ હવે પરિવર્તનો આવવા માંડ્યા છે. નાની ઉંમરે લગ્ન કરી નાખવાનો રિવાજ હતો એ શહેરોમાં બંધ થયો છે. ગામડામાં તેમાં ઘટાડો ચોક્કસ થયો છે, પણ ક્યાંક ક્યાંક હજી આપણે એને જોઈએ છીએ. કારણ કે ત્યાં આખી વ્યવસ્થા, સામાજિક માળખું, પારિવારિક માળખું હજી સદંતર બદલાઈ નથી ગયું. ત્યાં શિક્ષણ પણ ઓછું છે. પરિણામે પરિવર્તનની એક જે ગતિ હોય એ પણ થોડી ધીમી છે. બાળ લગ્ન એ હવે કાયદાની દ્રષ્ટિએ ગુનો ગણાય છે, પણ આ વસ્તુ પણ અમુક લોકોને હજી નથી ખબર. લગ્નની ઉંમર ઊંચી ગઈ છે. હવે વિચારાય છે કે દીકરીની લગ્નની ઉંમર પણ 18ની બદલે 21 લઈ જવી. એના ઉપર કામ પણ ચાલુ છે કે કાનૂનન ઉંમર થોડી વધારવી, અને જરૂરી પણ લાગશે. તમે જોઈ શકો છો આજકાલ કે જે દીકરી માત્ર અભ્યાસ કરી લે છે એ પછી તરત જ આખા પરિવારની જવાબદારી ઉપાડવા માટે માનસિક રીતે તૈયાર નથી હોતી. સમજની દ્રષ્ટિએ કે પછી કેળવણીની દ્રષ્ટિએ, ઘણી બધી વસ્તુની દ્રષ્ટિએ. તો અભ્યાસની બાદ થોડો સમય જો એને આ બધી સમજ કેળવવા માટે આપવામાં આવે તો પણ લગ્ન સંસ્થા છે એનું મહત્ત્વ જળવાઈ રહેશે, અને એમાં પણ એક પ્રકારની ગુણવત્તા આવશે. લગ્નમાં પણ પાત્રની પસંદગી અંગેના જૂના ધોરણો પણ બદલાણા છે. પહેલાં આપણે એવું સાંભળતા હતા, ક્યારેક જેના ઘરમાં વડીલ હશે એને ખ્યાલ હશે કે દાદી દાદાએ એકબીજાને જોયા પણ ન હોય. પછી એવું થયું કે માત્ર વડીલો લગ્ન નક્કી કરવા માંડ્યા, અને હવે તો ઘણા બધા રસ્તાઓ થઈ ગયા છે. એમાં એક એવું છે કે બંને પક્ષના બાળકોને એકબીજાથી મેળવવામાં આવે છે. બંનેની શોખ, બંનેની ટેવો વિશે ચર્ચા થાય છે. બંને પરિવારો અનેક રીતે ચર્ચા કરે છે, અને 3 થી 4 મુલાકાત પછી આ બાબતે વિચારણા થાય છે. સાથે સાથે ઓનલાઈન પણ પસંદગી થઈ જાય છે. એ સિવાય અભ્યાસમાં પણ સાથે ઘણા લોકો હોય છે, તો ત્યાંથી જ એ લોકો સમગ્ર જીવન સાથે જીવવા માટે પણ પસંદગી કરી શકે છે. આમ અનેક પ્રકારના ધોરણો આજકાલ બદલાઈ ગયા છે.
એના કારણે પણ અમુક ફાયદાઓ થયા છે અને અમુક ગેરફાયદાઓ થયા છે, જે આપણે ચારે તરફ જોઈ શકીએ છીએ. લગ્ન સંસ્થાની જે વ્યવસ્થા હતી એમાં ખાસ કરીને ભારતીય સમાજની આપણે વાત કરીએ તો પહેલાં માત્ર પરિવાર જોઈ અને દીકરી આપવામાં આવતી હતી કે દીકરીને લેવામાં આવતી હતી. હવે એની બદલે પાત્રની પસંદગીમાં શિક્ષણ, વ્યવસાય, આવક, પાત્રનું વ્યક્તિત્વ વગેરે ઘણી બધી બાબતોને લક્ષમાં લેવાય છે. એ પણ જરૂરી છે. એના અમુક ફાયદા પણ થયા છે, કારણ કે પરિવારમાં જે સમગ્ર વાતાવરણ હોય એ સારું હોય એ સારી બાબત છે, પણ જે વ્યક્તિ સાથે દીકરીને મોકલવાની હોય એ વ્યક્તિ પોતે પણ જો વ્યક્તિગત રીતે એકદમ વ્યવસ્થિત હોય, ઘડાયેલી હોય તો એ જરૂરી છે. પણ હર વખત એવી જ ઘડાયેલી હોય એવું નથી બનતું. પરિણામે ક્યારેક જીવન છે એ જુદા પ્રકારનું બની જાય છે, મુશ્કેલીસભર બની જાય છે. સાથે સાથે વિભક્ત કુટુંબની ભાવના પણ પ્રબળ બનતી હોવાના કારણે જે વ્યક્તિ આર્થિક રીતે યોગ્ય ન હોય કે સામાજિક વ્યવસ્થામાં ભાગ ભજવવા પૂરતી મેચ્યોર ન હોય તો એનો પરિવાર છે એને ઘણી મુશ્કેલી વેઠવી પડે છે. તો આ એક વસ્તુ સારી પણ છે. સાથે સાથે ઉતાવળિયું પગલું ભરીને ઘણા બાળકો જ્યારે આ સંસ્થામાં પગલાં ભરે છે એને જોડાવા માટેના, ત્યારે ક્યારેક સમજદારીના અભાવના કારણે પણ આ લગ્ન સંસ્થામાં એ માળખામાં ફિટ નથી થતા. પરિણામે એ વિખેરાઈ જાય છે. આંતરજ્ઞાતીય લગ્નને પણ કાયદાની માન્યતા મળી છે. સારી વાત છે, કારણ કે એના કારણે જ્ઞાતિ વચ્ચેના જે અંતરાય પડી ગયા હતા, અંતરાશ હતા, એ બધા દૂર થવા લાગ્યા છે અને માનવીયતાની ભાવના વધી છે. તો એ એક સંસ્થા માટે સારી બાબત છે. આમ દરેક ક્ષેત્રમાં જ્યાં જ્યાં પરિવર્તન આવ્યા છે એમાં આપણે થોડો વિચાર કરીએ તો જોવા મળશે કે અમુક બાબતો સારી છે, અમુક બાબતો થોડી વિચારવા જેવી પણ ખરી. પુરુષ અને સ્ત્રીને બંનેને કાયદાથી છૂટાછેડાનો સમાન હક મળ્યો છે. આ પણ એક વસ્તુ અત્યારે વધારે જોવા મળે છે કે નિભાવવાની ભાવના કરતાં છૂટાછેડાની જે એક પ્રક્રિયા છે એ વધી ગઈ છે. કારણ કે એક તો કાયદાથી હક મળી ગયો છે બંનેને, સાથે એનો કેવી રીતને ક્યાં અને ઉપયોગ કરવો એની પણ સમજદારી ક્યારેક અમુક બાબતોમાં ઓછી જોવા મળતી હોય છે. લગ્નને લગતા જૂના રિવાજો અને માન્યતાઓમાં પણ પરિવર્તન આવ્યું છે. આ પણ એક રીતે સારી વાત છે. જેમ કે અત્યારે જ આપણે વાત કરીએ તો કોરોનાના સમયમાં લગ્ન જૂની રીતે નથી થતા. માત્ર 20થી 50 લોકો જાય અને આ કાર્ય કરી આવે છે. ક્યારેક તેવું પણ બને છે કે કોર્ટ મેરેજ થતા હોય તો 1 કલાકમાં જ 2 થી 4 વ્યક્તિ જઈ અને આ કામ પતાવી દે છે, છતાં પણ સમાજ વ્યવસ્થા જળવાઈ જ રહી છે. તો ઘણી બધી માન્યતાઓમાં હવે પરિવર્તન આવ્યું છે, રિવાજોમાં પણ પરિવર્તન આવ્યું છે. ત્યાર પછીનો મુદ્દો પરિવર્તનની બાબતમાં જોઈએ તો એ છે 7મો, સ્ત્રીના દરજ્જામાં પરિવર્તન. ઉદ્યોગીકરણ, શહેરીકરણ, સ્ત્રી શિક્ષણ, નવા સમાનતાવાદી મૂલ્યો વગેરે પરિબળોએ સ્ત્રીનો દરજ્જો ઊંચો લઈ જવામાં ભાગ ભજવ્યો છે. આ વાક્યને બરાબર સમજીએ. ઉદ્યોગીકરણ થયું મતલબ ઉદ્યોગને કારણે અલગ અલગ પ્રકારના કૌશલ્યની જરૂરિયાત પડી. જે બહેનોમાં અમુક પ્રકારના કૌશલ્ય હતા એ લોકો એ ઉદ્યોગ સાથે જોડાયા, પગભર થયા, તો એના દરજ્જામાં ફેરફાર આવ્યો. શહેરીકરણ થયું. જે ગ્રામીણ સમાજની બહેનો હતી એ શહેરમાં રહેવા ગઈ, પછી એના અન્ય લોકોને રહેતા જોયા, ત્યારબાદ એણે પણ અમુક પ્રકારના પોતાના વર્તનમાં, આવડતમાં, કુશળતામાં ફેરફાર કર્યો. પરિણામે એના દરજ્જામાં ફેરફાર આવ્યો. અને અગત્યની બાબત સ્ત્રી શિક્ષણ. શિક્ષણને કારણે આખો દૃષ્ટિકોણ જ સ્ત્રીનો પોતાના માટેનો અને બીજાના માટેનો અને સમગ્રલક્ષી સમાજનું એક પોતે એકમ છે એવો દૃષ્ટિકોણ એનો કેળવાવા લાગ્યો. પોતાની ભૂમિકા જે જૂની હતી એની સાથે સાથે નવી ભૂમિકા માટે પણ તે તૈયાર થવા માંડી અને કાયદાએ પણ એમાં પૂરતો સાથ આપ્યો છે. ઘણા એવા સમાનતાવાદી મૂલ્યો સમાજમાં પણ ઘડાયા છે અને કાયદાઓ પણ બન્યા છે. પરિણામે સ્ત્રીનો દરજ્જો ઘણો ઊંચો ગયો છે.
આ સારું પરિવર્તન છે. શિક્ષિત સ્ત્રીઓ નોકરી ધંધાઓમાં પ્રવેશી છે અને બાળ લગ્ન ઉપર પ્રતિબંધ આવ્યો છે. પહેલાં આપણા સમાજમાં બહેનો ભણતી હતી પણ ખાલી સમજ શક્તિ કેળવવા પૂરતું, નોકરી ધંધાઓ ઓછી કરતી હતી, જ્યારે આજકાલ એનું પ્રમાણ વધ્યું છે. એક શિક્ષણ મેળવ્યું છે, સમજદારી કેળવી છે, કુશળતા મેળવી છે, તેનો એ ઉપયોગ કરે છે અને સમાજમાં પણ એનો સારો એવો સ્વીકાર થવા માંડ્યો છે. પરિણામે સ્ત્રીના દરજ્જામાં અનેક ગણો ફેરફાર થયો છે. ઘણી બધી સંસ્થાઓમાં હેડ તરીકે આજકાલ આપણે સ્ત્રીઓને જોઈએ છીએ. અને આગળ વાત કરીએ, બાળ લગ્ન પર તો પ્રતિબંધ જ આવી ગયો છે. પરિણામે નાનપણથી જે બાળક ઉપર એક આખા પરિવારની જવાબદારી આવી જતી હતી કે પોતાનો એક પિયરનું ઘર છોડીને સાસરે જવું પડતું હતું અને આખી માનસિકતા જીવનભર બદલાઈ જતી હતી, જીવન માટેના સમીકરણો બદલાઈ જતા હતા, એ હવે નથી રહ્યું, જે ખૂબ સારી વાત છે અને એને સ્ત્રીના દરજ્જામાં પરિવર્તન લાવવામાં ખૂબ જ ભૂમિકા ભજવી છે. સ્ત્રીના દરજ્જામાં પરિવર્તનની બાબતમાં જ આગળ વાત કરીએ તો વિધવા સ્ત્રીઓને પુનર્લગ્નનો કાનૂની હક મળ્યો છે. આ પણ બહુ જ પોઝિટિવ સુધારો છે, પોઝિટિવ પરિવર્તન છે. પહેલાં કોઈ પણ કારણસર સ્ત્રી વિધવા થતી તો આજીવન એને વિધવા તરીકેના જ નિયમો લાગુ પડતા હતા અને સમાજમાં તે વ્યવસ્થિત રીતે જીવી નહોતી શકતી. એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે એને કોઈ અધિકાર નહોતા મળતા અને એ પોતાની મરજી મુજબનું કાંઈ નહોતી કરી શકતી. હવે એ પુનર્લગ્ન કરવાનો અધિકાર મળ્યો હોવાના કારણે ઘણી બહેનો દીકરીઓ પાછું પોતાનું જીવન છે એ વ્યવસ્થિત રીતે જીવી શકે છે. બહુપત્ની પર કાનૂની નિયંત્રણ મુકાયું છે, એટલે કે એક પત્ની જીવિત હોય અથવા તો છૂટાછેડા ન લીધા હોય ત્યાં સુધી અન્ય વ્યક્તિ સાથે કોઈ વ્યક્તિ સંબંધ નથી રાખી શકતી. એના કારણે ઘણા બધા સમાજના શું કહેવાય દુરાચારો થતા બંધ થયા છે. આ નિયંત્રણને કારણે કેટલાય બધા રોગો છે એના પર પણ આપણે નિયંત્રણ મેળવી શકીએ છીએ. જો આ કાનૂન ન હોય તો ઘણી બધી રીતે મુશ્કેલી થઈ જાય, કોઈ સંબંધનું મહત્ત્વ ન રહે, પરિવારની સ્થિરતા છે એ જોખમમાં મુકાઈ જાય છે અને માનસિક રોગો પણ લાગુ પડી શકે છે અને સમાજની જે આખી વ્યવસ્થા છે એ ખિન્ન ભિન્ન થઈ જાય, એકદમ છિન્ન ભિન્ન થઈ જશે. સ્ત્રીઓને સ્વપસંદગીના લગ્નની તક મળવા લાગી છે. આ પણ અગત્યની બાબત છે. હવે સ્ત્રી મોટી ઉંમરે લગ્ન કરે છે, શિક્ષણ પણ મેળવે છે, એને ખ્યાલ છે, પોતાની જાતને ઓળખે છે, પોતાના સ્વભાવ, પોતાની રહેણી કહેણી, પોતાની ઈચ્છાઓ, મહત્વાકાંક્ષા, જિંદગી આખીનું આયોજન કરે છે અને એની સાથે જે એડજસ્ટ થતા હોય એવી વ્યક્તિની સાથે એ લગ્ન સંસ્થામાં પ્રવેશ કરે છે. પરિણામે આ જે લગ્ન સંસ્થા છે એ પ્રમાણમાં સારી ચાલી શકે છે. સ્ત્રીઓને મિલકત અને વારસાનો પણ પુરુષ સમાન અધિકાર મળ્યો છે. પહેલાં માત્ર દીકરાઓને જ પિતાના મિલકતમાંથી વારસો મળતો હતો. આજકાલ દીકરીઓને પણ સમાન અધિકાર મળ્યો છે, જે ખૂબ જ આવકારદાયક પરિવર્તન છે. પરિણામે દીકરીનું મહત્ત્વ અને માન એ સમાજમાં ઘણા વધ્યા છે. પણ હા, એ જોવાનું છે કે ઘણી બધી દીકરીઓને હજી આજના સમયે પણ આ બધા અધિકારોની ખબર નથી હોતી. તો એ ખબર પડે એ પ્રકારનું પરિવર્તન લાવવું જરૂરી છે. સમાજ વ્યવસ્થાની જાળવણીમાં એના નિયમો, નિયંત્રણો, ધોરણોને પાળી અને સમાજનું સાતત્ય જાળવી રાખવામાં સ્ત્રીની ભૂમિકા અદ્ભુત રહી છે. એ તમે ને હું નિરંતર અનુભવતા આવ્યા છીએ. માટે સ્ત્રીના દરજ્જામાં જે કાંઈ પરિવર્તન આવશે એની અસર દરેક સમાજમાં અલગ અલગ ક્ષેત્રે અલગ અલગ તબક્કામાં જોવા મળશે. માટે એમાં જે કાંઈ પરિવર્તન આવ્યું છે એ બાબતે હજી થોડું જોઈ લઈએ. સ્ત્રીઓને વ્યવસાયની તક મળતા તેઓ આર્થિક રીતે પગભર બનવા લાગી છે. તેથી પુરુષો પરનું તેમનું અવલંબન ઘટ્યું છે. પહેલાંના સમયમાં એક કારણ એ પણ હતું કે છૂટાછેડા ઓછા લેવાતા હતા, કારણ કે એની પાસે પોતાના ભરણ પોષણ માટેની કોઈ વ્યવસ્થા જ નહોતી. માતા પિતાના ઘરે રહેવું એ સારું નહોતું ગણાતું. માટે એ
ગમે તે રીતે કોઈ પણ સંજોગોમાં એ પતિના ઘરે જ રહેતી હતી. ક્યારેક દુઃખી થતી હતી, ક્યારેક અકસ્માતનો ભોગ બનતી હતી, કારણ કે એ સંપૂર્ણપણે એ પતિ ઉપર આર્થિક રીતે અવલંબિત હતી. હવે આ અવલંબન ઘટ્યું છે. સ્ત્રીઓના વ્યવસાય પ્રવેશ અને શિક્ષણને કારણે તેમની રૂઢિગત ભૂમિકામાં પણ પરિવર્તન આવ્યું છે. પહેલાં એવું હતું કે બહેનો રસોઈ કરે, બાળકોની સંભાળ રાખે, વ્યવહારોનું કામ કરે, પણ હવે એની ભૂમિકા બદલી ગઈ છે. આ બધા કાર્યોની સાથે સાથે એ શિક્ષિકા તરીકે, ડૉક્ટર તરીકે, નર્સ તરીકે, કોઈ કંપનીમાં હેડ તરીકે, મેનેજર તરીકે અલગ અલગ રીતે ભૂમિકા ભજવે છે. પડદા પ્રથા પણ નાબૂદ થઈ છે. આ પણ બહુ જરૂરી હતું. પહેલાંના સમયમાં સ્ત્રી ખુલ્લા મોઢે ફરી નહોતી શકતી, અરે ઘરમાં પણ રહી નહોતી શકતી. દરેક વડીલની એને લાજ કાઢવી પડતી હતી. પરિણામે એનું વ્યક્તિત્વ આખું દબાઈ જતું હતું, લઘુતા ગ્રંથિવાળું લાગતું હતું. આ પડદા પ્રથા પણ દૂર થઈ છે. પરિણામે એ સ્વતંત્રતાથી આગળ આવી છે અને પોતાની અનેક ભૂમિકાઓ એ હવે નવી પ્રસ્થાપિત કરતી જાય છે અને નવા સોપાનો સર કરતી જાય છે. આમ અનેક રીતે સ્ત્રીનું સ્થાન કે દરજ્જો ઊંચો આવેલ છે, જે એક સમાજનું સારા પ્રકારનું પરિવર્તન છે.